નમસ્કાર મિત્રો, એજ્યુહેલ્પ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ અંતર્ગત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે માર્ગદર્શન મેળવીશું. રજિસ્ટ્રેશન માટે સૌપ્રથમ તો આપણે પોર્ટલની લિંક જે છે https://cgms.gujaratVSK.org પર જવાનું છે. હવે આ રજિસ્ટ્રેશન આપણે શરૂ કરીએ તે પહેલાં જોઈ લઈએ કે રજિસ્ટ્રેશનની જવાબદારી કોની છે અને લોગિન પ્રક્રિયા કેવી છે. તો જવાબદારી છે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાની જવાબદારી શાળાના આચાર્યની રહેશે. તેઓએ લોગિન થવા માટે શિક્ષક કોડ જે 8 અંકનો છે તેનો ઉપયોગ કરવાનો રહેશે અને પોતાના મોબાઈલ નંબર દ્વારા ઓટીપી દ્વારા પ્રમાણિત કરવાનું રહેશે. જ્યારે ખાનગી અથવા પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનની જવાબદારી વિદ્યાર્થીની પોતાની અથવા વિદ્યાર્થીના વાલીની રહેશે અને લોગિન અથવા રજિસ્ટ્રેશન માટે તેમના 18 અંકનો સ્ટુડન્ટ CTS ID જે 24થી શરૂ થાય છે તેની જરૂર પડશે અને એ લોકો ડાયરેક્ટ લોગિન થઈ શકશે. હવે આપણે વેબસાઇટ પર જઈએ તો કેવું જોવા મળશે તે જોઈ લઈએ. તો વેબસાઇટ ઓપન કરતા હોમ પેજ જે છે એ કંઈક આવી રીતનું દેખાય છે. તેમાં આપણે સૌપ્રથમ રજિસ્ટર હિયર જે છે તેના પર ક્લિક કરવાનું છે. અહીં રજિસ્ટ્રેશન માટે બે વિભાગ જોવા મળે છે. ઉપરનો વિભાગ જે છે એ સરકારી શાળાના વિદ્યાર્થી માટે છે, તેમજ નીચેનો વિભાગ છે એ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી માટે છે. તો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી માટે આપણે જોઈએ લોગિન થવાની પ્રક્રિયા. તો અહીં 24થી શરૂ થતો નંબર આપણે એડ કરવાનો છે અને ગો આપી દેવાનું છે. જેવું ગો આપીશું તો આ રીતનું આપણને અપિયરન્સ જોવા મળશે. તો તેમાં 4 વસ્તુ છે: સ્ટુડન્ટ ડિટેલ્સ, એજ્યુકેશન ડિટેલ્સ, કેટેગરી એન્ડ ડિસેબિલિટી, કોન્ટેક્ટ એન્ડ સબમિટ. તો અહીં CTS ID, વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીના પિતાનું નામ અને સરનેમ એ બાય ડિફોલ્ટ આવી જશે. ત્યારબાદ અહીં આપણે બર્થ સર્ટિફિકેટ જે છે એ અપલોડ કરવાનું છે. તો અહીં આપણે હાલ પૂરતું ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ આપવાથી એજ્યુકેશન ડિટેલ્સ પેજ ઓપન થશે. અહીં સ્કૂલની ડિટેલ, મેનેજમેન્ટ અને RTE વિશેની માહિતી જોવા મળે છે. ત્યારબાદ અહીં નીચે ધોરણ 1થી 8માં સળંગ સરકારી ગ્રાન્ટેડ હેઠળ અભ્યાસ પૂર્ણ કર્યો છે. જો વિદ્યાર્થી સરકારી શાળામાં હોય તો યસ કરવાનું છે અને ખાનગી શાળામાં હોય તો અહીં નો કરવાનું રહેશે. ત્યારબાદ જો ખાનગી શાળામાં અભ્યાસ કરતો હોય તો તેવા વિદ્યાર્થી માટે અહીં RTમાં પ્રવેશ મેળવેલો છે તો તેના માટે યસ કરવું પડશે અને યસ કરતાની સાથે જ બીજો ટેબ જે છે એ ઓપન થાય છે. તો ત્યાં આપણે RTEનો પ્રકાર જણાવવાનો છે. તો RTEના પ્રકારમાં જે પ્રકાર અંતર્ગત પ્રવેશ મેળવ્યો હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે. તો અહીં આપણે સિલેક્ટ કરીએ અને એન્યુઅલ ઇન્કમ જે કંઈ હોય તે આપણે એડ કરવાની છે અને ચૂઝ ફાઇલમાં તેમનું આવકનું પ્રમાણપત્ર આપણે સબમિટ કરવાનું રહેશે, અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ આપવાનું છે. નેક્સ્ટ આપ્યા બાદ કેટેગરી સિલેક્ટ કરવાની છે અને એ કેટેગરીનું સર્ટિફિકેટ જે છે એ અપલોડ કરવાનું છે અને એ અપલોડ કર્યા બાદ ડિસેબિલિટી જો હોય તો યસ કરવાની છે અને ના હોય તો નો રાખવાનું છે અને નેક્સ્ટ આપવાનું છે. અહીં તો ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના જે છે એ જોવા મળે છે. ત્યારબાદ રહેણાંકની વિગત છે તેમાં જિલ્લો અને તાલુકો જોવા મળે છે. અહીં તમારે વાલીનો સંપર્ક નંબર જે છે એ એડ કરવાનો છે. મોબાઈલ નંબર એડ કર્યા બાદ એક ઓટીપી આવશે. જે ઓટીપી તમારે અહીં લખીને વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કર્યા બાદ સેટ પાસવર્ડમાં તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે અને એ જ પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે.
પાસવર્ડ કન્ફર્મ કર્યા બાદ અહીં જે ચોરસ ચેકબોક્સ આપેલું છે તેમાં ટિક માર્ક કરવાની છે અને ટિક માર્ક કર્યા બાદ સબમિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાથી વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ જાય છે. જે ફોર્મ જોયું તો તેમાં સ્ટુડન્ટ ડિટેલ્સ, એજ્યુકેશન ડિટેલ્સ, કેટેગરી એન્ડ ડિસેબિલિટી અને કોન્ટેક્ટ એન્ડ સબમિટ આ ચારેય સ્ટેપ સરકારી વિદ્યાર્થી અને ખાનગી વિદ્યાર્થી બંને માટે સમાન રહે છે. એટલે કે આચાર્યશ્રી અને વાલી બંને માટે સ્ટુડન્ટ ડિટેલ્સથી રજિસ્ટ્રેશન ફોર્મની પ્રક્રિયા છે એ સમાન રહેશે.